સુરતના જહાંગીરપુર ઇસ્કોન મંદિરમાં સકીર્તન અને અખંડ ધૂન વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો હતો, જ્યાં વહેલી સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। મંદિરોને આભૂષણો, ઝાંખીઓ અને લાઇટથી શણગારવામાં આવ્યા હતા। પ્રસાદગી માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું અને શહેરના વિસ્તારોમાં મટકી ફોડની તૈયારીઓ પણ શરૂ થઈ રહી હતી। આજે સમગ્ર દેશમાં કૃષ્ણ જન્માષ્ટમીનો ઉત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે, ત્યારે શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા ઇસ્કોન મંદિર ખાતે આપ જોઈ શકો છો, મોટી સંખ્યામાં ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। ખાસ કરીને વાલાને વધાવવા થનગની રહ્યા છે ભાવિક ભક્તો અત્યારે ઇસ્કોન મંદિર ખાતે પહોંચ્યા છે। આજે સમગ્ર દેશમાં જન્માષ્ટમીની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે, ત્યારે વહેલી સવારથી ભાવિક ભક્તોની ભીડ મંદિરોમાં જોવા મળી છે। આપણે કેટલાક લોકો સાથે વાત કરી। હરે કૃષ્ણ, હરે કૃષ્ણ। મારું નામ હર્ષિત મલ્હોત્રા છે। મારું રહેવાનું જહાંગીરપુરામાં જ છે। મેં પોતે સવાર 4:30 વાગ્યાથી અહીંયા ઇસ્કોન મંદિરમાં તુલસી આરતી કરી। મારી સાથે બહેનો સાથે બધા આવેલા છે, મારા માતા પિતા બધા આવેલા સવાર 4:30 વાગે। બહુ જ આનંદ થયો અમને બધાને બહુ જ આનંદ થયો આરતી લેવાના। બહુ ભીડ હતી, અમને બહુ સરસ લાગ્યું, બધાને બહુ સરસ લાગ્યું आरती આવવામાં થવામાં। खास કરીને आज कृष्ण का जन्मदिन है, कैसा उत्साह है आप परिवारजन? उत्साह तो बहुत है, हम तो वेट ही कर रहे हैं पूरे साल से कब इनका जन्म हो, हम सेलिब्रेट करें, कपड़े पहने। आप देख ही सकते हैं हम सबके कपड़े, हमारा तिलक, हमारा सब देख ही सकते हैं। बहुत ही उत्साह रहता है, पूरे साल हम वेट ही करते हैं कि कब हम लोग जन्माष्टमी का, हमारे कान्हा जी जो प्रिय कान्हा जी उनका बर्थडे बना है, हम सब साथ में मिले, पूरा परिवार इकट्ठा हो और रात में 12 बजे पूजा करे कृष्ण भगवान जी की। बहुत ही आनंद। अन्य लोगों સાથે આપણે વાત કરી। શું નામ? तान्या मल्होत्रा। हरे कृष्ण। કેવું લાગી રહ્યું છે આજે મંદિરે? बहुत अच्छा। जैसे अभी इन्होंने बताया कि पूरे साल वेट करते हैं, हमारे घर पे भी लड्डू गोपाल हैं, तो उनकी प्रॉपर सेवा होती है। बस अभी वही होगा, रात में जन्म वगैरह होगा, अभी घर जाके वहाँ पे उनका भी सेवा वगैरह करेंगे, झूला वगैरह करेंगे, वो सारी चीजें। जो कृष्ण को पसंद थी वो मोर पीस भी आप हाथ में लेके आए। हाँ, क्योंकि हमको ऐसा था थोड़ा फोटो वगैरह भी मोर पीस के साथ हम लोगों का हो जाए, इसीलिए। क्या नाम? निराली मिस्त्री। मंदिर में दर्शन किया? हाँ किया। 4:30 बजे हम यहाँ पे आए, मंगला आरती की, यहाँ पे तुलसी आरती की, बहुत मजा आया। वैसे भी हम सेलिब्रेट करते हैं हर साल, वेट करते हैं उनके जन्म के लिए, तो वही चीज है, हमको बहुत अच्छा लगता है। हमारे घर पे भी लड्डू गोपाल है, तो इसीलिए हम वेट करते हैं कि उनका बर्थडे कब आए और हम सेलिब्रेट कब करें। ત્યારે આપ જોઈ શકો છો, જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા જે ઇસ્કોન મંદિર ખાતે ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। વહેલી સવારથી દર્શનાર્થે ભક્તો ઉમટી રહ્યા છે। ખાસ કરીને આજે નંદલાલનો જન્મદિવસ છે, ત્યારે મંદિરોમાં પણ જય કનૈયા લાલ की હાથી ઘોડા પાલકી ના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય માહોલમાં જોવા મળ્યું છે। અન્ય કેટલાક લોકો સાથે વાત કરી। શું નામ? हेतवी मायाणी। કેવું લાગી રહ્યું છે? बहुत सरस। આજે કૃષ્ણનો જન્મદિવસ છે, પરિવારજનો સાથે આપ પહોંચ્યા? હા, અમે મારા ફૂલ અમે બધા ફ્રેન્ડ સર્કલ સાથે અહીંયા આવ્યા હતા। સવારે મંગલ આરતી બી કરી, પછી અમે તુલસી આરતીમાં બી અટેન્ડ કર્યા, એમાં બી અમને મજા આવી। શું નામ? આંચલ સિંહ। કેવું લાગી રહ્યું છે દર્શન? મજા આવી, બહુ મજા આવી એમ દર્શન કરીને, એટલે મન શાંત થઈ ગયું અમારું। રાત્રિના 12 કલાકે કૃષ્ણનો જન્મ થયો, શું છે સમગ્ર આપે કેવી તૈયારીઓ પરિવારજન સાથે આ ઉત્સવ? અત્યારે અમે રાતે બી આરતી અટેન્ડ કરી, સાંજે બી અમારું ઘરે પ્રોગ્રામ છે, બધું તૈયારી અમારી ચાલુ છે। ત્યારે આપ જોઈ શકો છો, જહાંગીરપુરા ખાતે આવેલા જે ઇસ્કોન મંદિર ખાતેના આપને દ્રશ્ય બતાવીએ છીએ। ખાસ કરીને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ભાવિક ભક્તો વહેલી સવારથી મોટી સંખ્યામાં દર્શનાર્થે પહોંચી રહ્યા છે, ત્યારે સમગ્ર સુરત શહેર સહિત સમગ્ર દેશમાં આજે જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી ઉજવાય છે, ત્યારે આ તહેવારને લઈને તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે। મંદિર પરિસરના આપને સીધા દ્રશ્યો બતાવીએ છીએ। ભાવિક ભક્તો દર્શનાર્થે પહોંચી રહ્યા છે। ખાસ કરીને ભાવિક ભક્તો દર્શન કરી શકે, કોઈ પણ જાતની અવ્યવસ્થા ન સર્જાય, જેને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। કેમેરામેન આરિફ સાથે બલદેવ દેસાઈ, KTV ન્યૂઝ ગુજરાતી, સુરત।